जय जोहार जय आदिवासी दोस्तों। આપણે આજે ચંદ્રગ્રહણ વિશે વાત કરીએ। ચંદ્રગ્રહણ ગ્રહણ એટલે શું? ગ્રહણમાં શું ના કરી શકાય, શું કરી શકાય, ગ્રહણમાં શું કરવું, એના વિશે વાત કરીએ। ગ્રહણનો વેદ બપોરે 12:58, ગ્રહણ સ્પષ્ટ રાત્રે 9:57, ગ્રહણ મધ્યરાત્રે 11:42, ગ્રહણ મોક્ષ રાત્રે 1:26। ગ્રહણમાં શું કરવું? ગ્રહણનો વેદ લાગે તે પહેલા ભોજન કરી લેવું ફરજિયાત। વૃદ્ધો, બાળકો, રોગી, અશક્ય, ગર્ભવતી સ્ત્રી ગ્રહણનો વેદ સમય સાંજે 6:57 તેમણે પોતાના શરીરની આવશ્યકતા પ્રમાણે ગ્રહણ પાળવું। ગ્રહણનો વેદ શરૂ થાય તે પહેલા ઘરના મંદિર, ગર્ભ, મૂર્તિ, મંદિર કપડાથી ઢાંકી દેવાનું રહેશે મિત્રો। રસોડે લોટમાં માટલા પાસે તેલ, અથાણા, પૂજા સામગ્રી, ગાદલા વગેરે જગ્યા દર્ભ મૂકી દેવું। વેદ દરમિયાન પાણી પીવું નહીં। જો આવશ્યકતા હોય તો દર્ભવાળું જળ લઈ શકાય। ગ્રહણ દરમિયાન ભગવાનના નામ જાપ કરવો। ગ્રહણ શરૂ થાય તે પહેલા અને મોક્ષ થાય ત્યારબાદ સ્નાન કરવું। જે વ્યક્તિ સ્નાન નથી કરતો તે બીજા ગ્રહણ સુધી મુક્તિ મનાય છે અને તેને દેવ પૂજા કરવાનો અધિકાર રહેતો નથી। ગ્રહણ કુંભ રાશિમાં થઈ રહ્યું છે। ગ્રહણ મોક્ષ સ્નાન કરી સવારે ચોખ્ખા દૂધ, સફેદ તલ, સાકરનું યથાશક્તિ દાન મંદિરે, બ્રાહ્મણને અથવા ગરીબ વ્યક્તિને આપવું। ગ્રહણ ક્યાં થઈ રહ્યું છે એના વિશે વાત કરીએ તો ગ્રહણ ભારત, એશિયા, ઓસ્ટ્રેલિયા, યુરોપ અને આફ્રિકા દેખાશે। તો આ ગ્રહણ જે દેશમાં જ્યાં છે સમય પ્રમાણે દેખવાનું હોય ત્યાંના સમય પ્રમાણે પાળવું। આવી તમામ માહિતી માટે આજે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર કરો, લાઈક, શેર, સબસ્ક્રાઈબર કરો। જય જોહાર જય આદિવાસી।